હા મેડમ. હા સમીરભાઈ, હા કેવું છે? તમે કોને તમે કાકાની છોકરી લીધી હતી ને દવા? મારા કાકાના છોકરા લીધી હતી ને દવા? મારા કાકાના છોકરાએ બીજા એક દરબાર હતા ને એમના ઘરમાં બે વર્ષથી કાકા અંદર બેસી રહેલા હતા. હા હા તો એ બિલકુલ કામ પર જવાતું નતું. હા તો એ પછી એમને આ દવા એમણે આસિફભાઈ એમને પેલા એમને આપી તમારી મંગાઈને. હા. અને પછી એમણે લીધી તો 10મા દિવસે બહાર ફરવા નીકળ્યા. શું વાત છે? હા તો એ લોકો વિચાર કરે છે કે આ કેમ ને, એટલે કાકા તમને કેવું લાગ્યું? તો કે મને સારું થઈ ગયું. આય નહીં બહાર કે તો એ તો કામ પર જતા થઈ ગયા. કામ પર જતા થઈ ગયા? 2 વર્ષથી બેઠા હતા એમ ઘરમાં? હા 2 વર્ષથી ઘરમાં બેઠેલા. બોલો. ઓહો, સારું. ઇન્જેક્શન પેન કિલર નું મુકાવરાવાના તો આવે એટલે પછી પાવર ઉતરી જાય એટલે પાછું એને જ તકલીફ. પેન કિલર ઇન્જેક્શન મુકાવતા હતા રોજ? હા ઓહો. હા સારું થઈ ગયું અત્યારે? હા ફર્સ્ટ ક્લાસ ચાલતા થઈ ગયા, તો કમ્પ્લીટ થઈ ગયા. સરસ સરસ. થેન્ક યુ એને દવા આપ્યા બદલ અમારી. હા હા.